વસ્તુઓને જુદી જુદી દિશાઓથી જોવી ભાગ 3। આજે આપણે જાણીશું અમુક એવી વસ્તુઓ વિશે જેને ઉપરથી જોતા, બાજુએથી જોતા અને સામેથી જોતા એક જેવા દેખાય છે। અને શું ફક્ત 3 બાજુઓથી આખી વસ્તુઓનો આકાર જાણી શકાય છે? વંદના, કાલે હું જુદી જુદી વસ્તુઓને ઉપરથી જોતા, બાજુએથી જોતા અને સામેથી જોતા કેવી દેખાય છે તે દોરી રહી હતી। મને અમુક એવી વસ્તુઓ મળી છે જેના આકાર વિશે તું સરળતાથી નહીં જણાવી શકે। સારું, તો ખૂબ જ મજા આવશે। બતાવ। આ જો। અરે, આ તો બધી જ વસ્તુઓ વર્તુળાકાર છે। આવું કઈ રીતે થઈ શકે? શું આ હકીકતમાં કોઈ વસ્તુનું ચિત્ર છે? હા, અને ખૂબ જ સરળતાથી મળી પણ શકે છે। એવું કઈ રીતે થઈ શકે છે? દરેક વસ્તુની ત્રણેય બાજુઓ તો જુદી જુદી હોવી જોઈએ। અરે, મારી પાસે આવું એક બીજું પણ ચિત્ર છે જેમાં એક જ વસ્તુની ત્રણેય બાજુઓ એક જેવી જ છે। એ પણ બતાવ। આ જો। આ બધા તો એક જ ચોરસ આકારના છે અને એ પણ એક જ માપના। હા, હવે જોઈને બતાવ। ચાલ, પહેલા બીજા ચિત્રથી શરૂ કરું છું જેમાં બધી જ બાજુઓ એક ચોરસ આકારમાં છે। સારું, આ રહ્યું એનું ચિત્ર। હું એને દોરવાનો પ્રયત્ન કરું છું। સૌથી પહેલા એની ઉપરની બાજુને દોરી લઈએ, હવે એની સામેની બાજુને અને છેલ્લે એને બાજુએથી દોરી લઈએ છીએ। અરે, આ તો એક ચોરસ બોક્સ છે। ખૂબ જ સરસ। મને તો લાગ્યું હતું કે તું નહીં જણાવી શકે। હવે તો મને વર્તુળાકાર ચિત્રનો પણ અંદાજ આવી ગયો છે। સારું, જણાવ। આ એક દડો છે। જુઓ, દડાને ગમે ત્યાંથી જોઈશું એક જેવો જ દેખાશે। અરે વાહ, આ તો તે દોર્યા વગર જ જણાવી દીધું। હા, ચોરસ બોક્સ વગર તેને જણાવવાનું ખૂબ જ મુશ્કેલ હતું। સારું થયું તું આજે આ ચિત્ર લઈને આવી, નહીં તો મને ક્યારેય ખબર જ ના પડી હોત કે અમુક એવી પણ વસ્તુઓ હોય છે જેની બધી જ બાજુ એક જેવી જ લાગે છે। પણ મને એ વાત સમજમાં નથી આવતી। શું? કોઈ પણ વસ્તુનો બાજુનો ભાગ દોરવા માટે ફક્ત જમણી બાજુ જ કેમ દોરવામાં આવે છે, ડાબી બાજુ કેમ દોરવામાં નથી આવતી? બની શકે છે કે એની જરૂર જ ના પડતી હોય। આ ત્રણેય બાજુથી બાકીની બાજુની ખબર પડી જતી હશે કદાચ। ના, મને નથી લાગતું કે એવું થતું હોય। એક કામ કરીએ છીએ, તું કોઈ વસ્તુની ત્રણેય બાજુઓ મને દોરીને બતાવ, હું એનાથી વસ્તુ ડાબી બાજુથી કેવી દેખાશે એ જણાવીશ। સારું, હું કોઈ એવી વસ્તુનું ચિત્ર બનાવીશ જે જમણી અને ડાબી બાજુથી અલગ હોય। સારું, બનાવ। આ જો અને જણાવ, આ શું છે? જોવા દે। એની સામેની બાજુ જોતા તો આ એક લંબચોરસ જેવું લાગે છે। હવે એની બાજુએથી જોઈએ। બાજુએથી જોતા એવું લાગે છે જેમ કે બે લંબચોરસ પાસે પાસે રાખેલા હોય। અત્યાર સુધી તો હું નથી જણાવી શકતી કે એની ડાબી બાજુ કેવી હશે। હવે આનો ઉપરનો ભાગ બતાવ। આ તો એક લંબચોરસ છે જે બાજુએથી કપાયેલો છે। હવે તે ત્રણેય બાજુઓ જોઈ લીધી, હવે એની ડાબી બાજુ બનાવવાનો પ્રયત્ન કરી જો। પહેલા હું એને ત્રિપરિમાણીયમાં બનાવવાનો પ્રયત્ન કરું છું। હવે તો હું સરળતાથી આના ડાબી બાજુના ભાગને દોરી શકું છું। જો, આ રીતે બન્યો પહેલો એક મોટો લંબચોરસ અને ફરીથી એક નાનો લંબચોરસ। તું જમણી બાજુ ઉપરથી અને સામેથી જોઈને ડાબી બાજુ બનાવી શકી। કદાચ એટલા માટે કોઈ વસ્તુની ફક્ત 3 બાજુઓ જ પૂરતી હોય છે। હા, મને પણ એવું જ લાગે છે। ચાલ, રિસેસનો સમય પૂરો થવા આવ્યો છે, જલ્દીથી નાસ્તો કરી લઈએ। આજે તમે શીખ્યા અમુક એવી વસ્તુઓ વિશે જેને ઉપરથી જોતા, બાજુએથી જોતા અને સામેથી જોતા એક જેવા જ હોય છે અને ફક્ત 3 બાજુએથી વસ્તુઓનો આકાર જાણી શકાય છે।